તો દ્વારકામાં માવઠાના મારે ખેડૂતનો જીવ લીધો છે। માવઠાથી પાયમાલ થયેલા ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવ્યું છે। ભાણવડના માન પરના 37 વર્ષના ખેડૂતે આપઘાત કર્યો છે। માવઠાથી ખેડૂત પર આર્થિક સંકટ તૂટી પડતા તેણે આ પગલું ભર્યું। કરસનભાઈ વાવનોટિયાએ આર્થિક સંકટને કારણે દુનિયાને અલવિદા કહી દીધું। તેણે ગોલ્ડ લોન લઈને મોંઘા ભાવે બિયારણ ખરીદ્યું હતું। ખેડૂતના આપઘાતથી પરિવારજનો પર જાણે આપ ફાટી પડ્યું છે। પરિવારજનોએ સરકાર પાસે વળતર અને સહાયની માંગ કરી છે। ખેડૂતોની આત્મહત્યા એ સરકાર માટે ચિંતાનો વિષય છે। સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ મામલે કાર્યવાહી હાથ ધરી હતી। આપ કુદરતની થપાટ છે, આપ જગતનો તાત છો। આપ મહેરબાની કરીને હતાશા નિરાશામાં ન ધકેલાઓ। કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે। અમે તમારી સાથે ખભે ખભા મળીને ખેડૂત અને ખેત મજદૂરોના ન્યાય માટે લડી રહ્યા છીએ। આપ અંતિમ પગલું ન ભરો, કારણ કે આપનું પરિવાર પણ ગુજરાત માટે ને જગત માટે જરૂરી છે। તેવા સંજોગોમાં સરકાર પોતે કોઈ ભાણવડના ખેડૂતે જે રીતે યુવાન ખેડૂતે અંતિમ પગલું ભર્યું એવું બીજા કોઈ ખેડૂત અંતિમ પગલું ન ભરે તેની પહેલા તાત્કાલિક એમને આર્થિક સહાય કરે તો જ ગુજરાતનો ખેડૂત અને ખેતી બચશે, ખેત મજદૂર બચશે અને તો જ ગુજરાત પ્રગતિ કરશે।